રેશુને શું રાખશો? રેશુને બકરી. બકરી. તમે? બંદરિયા. હા, બંદરિયા છે વસંતભાઈ ઘરે અને દાણા લાઈવ કપાઈ રહ્યા છે. અમારા ભાણિયાભાઈ આવી ગયા છે ઘરે. હવે તમે છે ને અંદર વ્યા જાઓ અને અંદર જઈને બેસો, ફંક્શન એન્જોય કરો ઘડીક વાર. આપણે જો રાહુલ વિમાણીને આવી ગયા છે અને સ્ટેજ બેટ જો એકદમ મસ્ત સજાવીને રાખ્યું છે. બેબી શાવર. હા તો શું છે હે રાહુલ? આજથી છૂટવે. કૌશિકભાઈ કેમ છે? મજામાં? જો કેમ છે મારા મિત્રો? એકદમ મસ્ત મજામાં છો ને? તો આજે મસ્ત મોર્નિંગ છે, ગુડ મોર્નિંગ. તો તમને લોકોને ગુડ મોર્નિંગ એન્ડ આપ જો વૃક્ષોને યાર આપણે ગુડ મોર્નિંગ ના કહીએ તો ના ચાલે. તો વૃક્ષોની બી ગુડ મોર્નિંગ. એન્ડ મમ્મી ગયા હતા દૂધ લેવાને, આવી ગયા છે. તો આજનો મોસમ અપડેટમાં આજના મોસમમાં એમ છે તો બારિશ થોડી આવે છે અને મસ્ત આવે છે. મમ્મી પણ જો આમ જો અડધે વચ્ચે ગાડી મૂકીને પાર્ક કરીને ક્યાં ચાલ્યા ગયા? મમ્મી કેમ અડધે વચ્ચે ગાડી મૂકીને પાર્ક કરીને ચાલ્યા ગયા? ખબર નહીં કઈ ચાલ્યા ગયા એવું લાગ્યું. ના કંઈક સાફ કરે છે. ઓકે તો એસા હે પ્રિयांशભાઈ. ગુડ મોર્નિંગ પ્રિयांश. બોલતા શીખવાજો પછી ગુડ મોર્નિંગ આવે. હા એ વાત છે. ત્રોવે નહીં તો બસ છે. આપણું આપણા જેવું જોઈએ. તો હવે વાગી ગયા છે જો 8 વાગવામાં 10 મિનિટની વાર છે. એટલે ઘડિયાળમાં થોડુંક આગળ પાછળ રહે છે પણ વાંધો નહીં, બધું એડજસ્ટમેન્ટ કરી લેવાનું. તો ભાભી શું બનાવો છો? ગુડ મોર્નિંગ. આ પહેલા ગુડ મોર્નિંગ. તો શું બનાવો છો આજે? ચા, તમારી માટે ભાખરી, વાહ, ભયાંશ માટે પાપડી પછી અને રેશુ હાટુ રોટલી. ઓકે, રોટલીનો લોટ તો અહીંયા છે. ભાખરી રોટલી ને આપણા સવારમાં તો એમ લાગે કે આપણા ઘરમાં બધા સવારમાં નહીં, આખો દિવસ એવું વાંદરી મગર ને બધા રહેતા ને. સવારે નહીં, બપોરે. તો ભાભી તમે એમાં શું છો? મગર છો, વાંદરો છો, વાંદરી છો? बंदरिया रखो. तो वो रेशु को क्या रखने का है अपने को? प्राणी संग्रहालय बनाएंगे अपना घर, मतलब આપણું ઘર પ્રાણી સંગ્રહાલય બનાવીએ તો આપણે રેશુને શું રાખશું? રેશુને બકરી. તમે? બંદરિયા. હા, તમે બંદરિયા, રેશુ બકરી. મમ્મી કાઈ નો કહેવાય. તો આપણે આપણા જ નામ રાખો ને. એને તો સિંહણ રાખવું પડે ને. એનું નો રખાય. પપ્પા સિંહ જેવા છે કે નહીં? નહીં, એનું નો રખાય. પણ આપણું જ કરાય. એમ નહીં, પપ્પા પણ સિંહ જેવા છે કે નહીં? તમારા સસરા હે? તો સિંહણ ન રાખવું પડે? ના, એ તો રાજમાતા કહેવાય. રાજમાતા. મમ્મીને કાંઈ ના કહેવાય. જોયું આ બધા વિડીયોમાં છે ને આવું બધું બોલે ને પછી વાંયથી છે ને મમ્મીની કાપતા હોય આ બધા. હે ને ભાભી? નહીં, એવું કાપવાનું ન આવે. ના ભાઈ એવું કંઈ કરતા નથી. આ તો ખાલી મજાકની વાત છે. ઘડીક 2 મિનિટ મજાક કરવાની હોય. તો મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ હવે ઓફિસ તરફ, કેમ કે ભાખરી બની ગઈ. ભાખરી ખાઈને નીકળશું હવે ઓફિસ તરફ. તો રાત્રે મળીએ ફરીથી. હું મળીશ પણ એની પહેલાં રેશુ મળશે તમને મજા આવશે. તો મમ્મી પણ અહીંયા આવી ગયા છે. તો મમ્મી પાસે શુભ તો મમ્મી આજે ગુજરાતીમાં મસ્ત સુવિચાર આપી દો. માં અને અમારા સારા ગ્રંથો એની સાથે કોઈ ન આવે, કારણ કે એ પીરસી શકે ને એવું આ દુનિયામાં કોઈ નથી પીરસી શકતું. વાહ, એકદમ બઢિયા મમ્મી, મસ્ત હતું મસ્ત. ગુવારનું શાક ને રોટલી. હું ગુવારનું શાક ને રોટલી? આ તું ગુવારનું શાક ને રોટલી ખવડાય મને લાગે છે કે મને પૂરો કરી દે. તમારે ક્યાં ખાવું ગુવારનું શાક? બપોર તમારે જમવું નહીં. હું એવું છે, કાંઈ વાંધો નહીં. તો આપણે રાત્રે જવાનું છે રાહુલને ત્યાં આજે, ખબર છે ને તને? તો કદાચ હું વહેલો આવી જઈશ. ફોન તૈયાર રહેજે. રેડ ફોન કરી દેવાનો. હા ઓકે. તો હવે હું જાઉં છું ભાઈ, બાય બાય. તો ચાલો, બપોરની રસોઈ બની ગઈ છે. શું બનાવું છું? વેજીટેબલ પૌવા. તો જેતુબેન એના માટે વેજીટેબલ પૌવા બનાવે છે. ડાયટિંગ કરે એટલે છોકરાઓના ઓલામાં જેતુબેનને બપોરે પૌવા ખાવા પડ્યા. મમ્મી આ વેજીટેબલ કટિંગ કર્યું તો છોકરાઓએ ના પાડી મારે પુડલા નથી લઈ જવા. પુડલાને બદલે પછી એને પૌવા બનાવે. તો વેસ્ટ માંથી બેસ્ટ બનાવે એને લેડીઝ કહેવાય. એને શું કહેવાતું છે? તો
પપ્પાનું ફેવરિટ શાક ગુવાની શાક બની ગયું છે. રોટલી બાકી છે. હમણાં પપ્પા આવતા જશે તો એમ કહેશે બહુ ભૂખ લાગી. અને આ જો અને આ મારો સિંહો નગરી રાયડો પાડ્યા કરે આખો દિવસ. તો મમ્મી તમે આ શું લઈને આવ્યો? આ બાલતરું લાવી. એટલે હું આ છોડ છે હમ એને કાલ કુંડામાં રોપવાના, પછી 12 જુલાઈએ પછી 3 મહિના સુધી એના પાણીથી આપણે અભિષેક કરવાનો, સ્તોત્ર બોલતા બોલતા, અને એને ક્યારામાં કૃષ્ણને વૃક્ષમાં વાસુદેવને જોવાની દ્રષ્ટિ. એટલે કાલે આપણે રોપવાના છે એટલે લાવીશું. શેનો ચેરો? આ ચારેય ગુલાબ છે. આવું વાવ્યું છે મમ્મી? આ કાલે તમે કઈક નવું વાવ્યું? હા, આ છે ને જુઈ છે. આને રાત્રે ફૂલ આવે, દિવસે કરમાઈ જાય, પણ આની સુગંધ બહુ આવે, 3-4 ઘર સુધી આવે. અને આ જે છે ને આ મેં કાલ રોપ્યું. આ જાસૂદ છે, અને જાસૂદ છે. આને લાલ કલરના ફૂલ આવશે. અને આ છે ને એ મોગરો છે વ્હાઈટ. એને મોગરાને તે ફૂલ ઉઘડે ને એટલે બહુ જ સુગંધ આવે. ભગવાન શ્રીજીને બહુ વાલા મોગરાના ફૂલ. નાને હું વાલું છે? અને માં પિયો તને હું વાલું છે? એન માં. તો પ્રિયાંશને આવે એન મોટા મમ્મી પૌવા ખવડાવે. કેટલાક ખાધા પૌવા? બીજી વાર લીધા. બીજી વાર? પિયુને પૌવા ભાવે જ નહીં, પણ આજ ભૂખો છો લાગે છે એટલે ખાય છે પૌવા. વેજીટેબલ પૌવા કાઢીકો. ભાવે છે તને પૌવા પિયુ? હાલો દાદુ આવી ગયા છે એટલે હવે દાદુની દાદુ શું લાવ્યા? ધાણા લસણ. હા દાદુ? દાદુ એક ધાણા લાવ્યા છે, પીના હશે તો 2 દિન બગડી જાય. કોઈ બગડી જાય. તો અત્યારે આપણે 5:30 વાગી ગયા છે અને આપણા ઘરે જો અમારા ફઈબા પ્રિયાંશના ફઈબા એટલે મારા ફઈ પહોંચી ગયા છે વસંતભાઈ ઘરે અને દાણા લાઈવ કપાઈ રહ્યા છે. અને સાથે સાથે ડિજેશભાઈ એટલે અમારા ભાણિયાભાઈ આવી ગયા છે ઘરે અને ઓપરેશન કરાવી નાખ્યું છે. કેમ છે અત્યારે? બસ મજા છે ને? પથરીનું ઓપરેશન કરાવ્યું હતું, એમાં શું છે થોડુંક પથરીનો દુખાવો થયો હતો એટલે ઓપરેશન કરાવવું જરૂરી હતું એટલે કરાવી નાખ્યું છે ને. હા. તો અત્યારે આમ ઓપરેશન કેટલી કલાક ચાલ્યું? 1 કલાક. 1 કલાક એટલે 1 કલાકમાં બધું આમ પૂરું કરી નાખ્યું, પથરી કઢાઈ નાખી. અને ચેકો બેકો મારવાનો કે એમાં કઈ? કાંઈ નહીં, એમનેમ જ તે દૂરબીનથી. હા, દૂરબીન. સરસ, બહુ મજા આવી ગઈ. હાલો ને ભાઈ, તો આ મજા એટલે એને ઓપરેશન થઈ ગયું એટલે હવે રાહત થઈ ગઈ એટલે મજા આવી ગઈ આપણને. સક્સેસ થઈ ગયું એટલે મજા આવી. તો ભાભી અહીંયા જ છે, લસણ ફોલે છે. શું ભાભી? હા, કયા પ્રકારનું લસણ ફોલો છો તમે? भजिया का प्रोग्राम है, और हम भजिया में अभी नहीं पार्टिसिपेट कर पाएंगे. उसमें क्या है? नहीं, हम है ना. तो उसमें क्या है कि हम जाने वाले, जब हम भजिया बनता है ना घर पे, तो हम कहीं बाहर भी जाते हैं. मेरा प्रोग्राम ही हो जाता है, ऐसा होता है. तो आप भजिया बनाओ तो 2-3 दिन पहले प्रोग्राम बनाओ. ऐसा नहीं होता है. पापा जब मिनी बाजार जाते हैं तो दाना का पुड़िया लेके आते हैं. ધાણાનો પોળિયો લઈને આવે એટલે હે, એટલે આપણને ખબર પડી જાય આજે हाँ, आज भजन प्रोग्राम करवाना. કરવાનો. તો પપ્પા અહીંયા જ છે. હા પપ્પા, કેમ છે? મજામાં ને? હે? તો હાલો, બપોરનો ટાઈમ થઈ ગયો, 5:30 વાગી ગયા છે. હવે ડાયલોગ આપી દો તો. નહીં તો જો ડાયલોગ તો આ પપ્પા આપે જ ન આપે. પહેલા તો અહીંયા જો છોકરાઓ આવી ગયા છે. વાહ, સરસ. વાહ, છોકરાઓ આવી ગયા છે સ્કૂલેથી. કેમ છે મનસ્વી? એમ નહીં, તું સ્કૂલેથી આવે એટલે આમ કેમ હલતી હોય એમ? હે? થાકી જા નહીં? આમ હાલ તો કેમ? હા બસ એમ કેમ કઈ મોટું કામ કર્યું હોય એવું લાગે મને. હે? એવું હોય? હા, આમ મોટું કામ કર્યું હોય સ્કૂલેથી જઈને આવીને એવું લાગે તને? એવું લાગે? વાહ, સરસ. હા, તારું કઈ અલગ છે ભાઈ? તારું કઈ શેડ્યુલ અલગ છે? મેં કઈ કર્યું નતું તોય તે ડાન્સ સરે છે ને મોનિટરને કીધું અને આઈકન લઈ લે. કેમ? પછી મેં એમ ખીજાણા. શું કામ ખીજાણા? કઈ કર્યું હોય તો જ ખીજાણા હોય. હું આમ ઊભો તો મને ખંજળ આવતી હતી, આમ ખંજળતો હતો. અરે તો પછી કહેતા હતા એવું કર્યું? આ કર દે. પછી થોડાક ના બહુ જાજા આઈકન લીધું હતું, પણ છે ને ઈ તો રોવા મળ્યો એટલે એને દઈ દીધું, મને ન દીધું. તને ન દીધું? તું ન રહ્યો એટલે પછી છેલ્લે આપી દીધું તને? છેલ્લે પછી ખીજાણા પછી આપ્યું. ખીજાણા પછી આપ્યું? શું ખીજાણા? પછી એક ઝાપટ ઝાપટ મારી? કોણે? અક્ષિતા મેં. કેમ ઝાપટ મારી? તે કઈક શું ચાલો કર્યો તો? સાચું બોલ. મેં કાંઈ નથી કર્યું તો
હોય તે કાંઈ ન કર્યું હોય એવું બને જ ખાલી નહીં. ઊભો તો અને છે ને હા, ચાળા કરતો હોય બીજા બધા કરતા હશે એવું ચાળા નથી કરતો તો કાંઈ નથી કર્યું ખાલી ઊભો તો અને એમાં ગળામાંથી આઈકલ લઈને વહી ગયો એવું થાય જ નહીં કોઈ દી બને જ નહીં એવું છું નહીં લાઈસ તો એમાં તો સીસીટીવી કેમેરા આવે હો એમાં બધું દેખાડે તો હું કાલે સ્કૂલે જાઉં લાફો કેમ માર્યો બોલ બોલ આંકરી ના લાફો હબ હબ દેન હબ માર્યો પણ પેલા તે કંઈક ચાળો કર્યો હોય કે મસ્તી કરી છે કે નાટક કર્યું હોય કાંઈ નથી કર્યું કર્યું જ હોય મારો ભાઈ અમે પછી મોનિટર બનશું ને પછી એને પકડશું કોને જેને બદલો લીધો છે એને એટલે અક્ષિતા કોણ છે મોનિટર છે અક્ષિતા મોનિટર નથી મેમ છે મેમ છે તો તારું આઈ કાર્ડ કોણે લઈ લીધું મારું આઈ કાર્ડ મોનિટરે લીધું તારું મોનિટરે આઈ કાર્ડ લઈ લીધું અચ્છા છોકરી છે મોનિટર હા એને તારું આઈ કાર્ડ લઈ લીધું હા નકરી છોકરીઓને જ મોનિટર બના ખાલી એક બોયમાં છોકરો મોનિટર છે એવું છે એવી કહાની છે એમ ને તમારી તો કાંઈ નહીં તો હું કાલ સ્કૂલે આવું રેડી હો ને ભાઈ લાખો કેમ માર્યો એમ તમે સીસીટીવી કેમેરા ચેક કર્યા એમ કેવડાવું ને નો છુએ તો હે નો છુએ તો તે કાંઈ પેલા કર્યું નથી ને એને કાંઈ નથી કર્યું તો કર્યું ખીજવી કે એવું કંઈ નથી ને કાંઈ નથી કર્યું ओके तो भाई आज हम जल्दी घर पे आ चुके हैं क्यों आए हम बताते हैं भाई हमें जाना है श्रीमद संस्कार में हमारे फ्रेंड है राहुल उनकी वाइफ का श्रीमद संस्कार है तो वहाँ पे हमें जाना है तो हम यहाँ से निकलेंगे मैं और रेशु और साथ में रहते जाए मम्मी ના ના તમે જાઓ નિરાશ કરો અમને નિરાશ લેવા ओके ओके मम्मी ओके तो आप समझ चुके होंगे कि प्रियांश को नहीं लेके जाना है तो हम जा रहे हैं देखते हैं क्या हो रहा है મમ્મી જો તો ખોલો આવી ગયા છીએ આપણે રાહુલના તો હવે અહીંયા આવીને અંદર રાહુલ શું કરવાનું? ભીમાણી. રાહુલ ભીમાણીના અને નહીં, એની wife એની વાઈફના હા, હા એટલે એની વાઈફના શ્રીમતમાં આપણે આવી ગયા છીએ તો હવે રેશું શું કરવાનું છે અંદર જઈને કાંઈ નહીં હવે આ શાંતિથી આરામથી બધી હા. બેનપણીઓ વાતો કરશું ઓહો હો કેટલી વાતો કરવાની છે જેટલી થાય એટલી એટલે આમ વાતોમાં શું કરશો ફડાકા કેવા ફડાકા મારશો એ તમે જોઈ લેજો ક્યારે હું વાતો કરતા હોય તે મારે આવીને આમ પાછળથી આવીને શૂટિંગ લઈ લેવું હા છે તો લઈ લેજો આમ જોઈ કેવી વાતો કરે હાલો અંદર તો આમ જવું હમ, છે કે આવવા પછી? દ્યો. કોણ હર્ષિતા આવે છે હર્ષિત ઓકે હર્ષિતા હમણાં આવે છે એની વાત જોવી પડશે ઘડીક વાર તો હું જરાક અહીંયા ઊભી રહે આગળ હું આટો મારતો હું પંચાયત ચાલુ કરી નાખી પંચાયત ચાલુ જ કરે આવી એટલે ફરિયાદ કરવાની ચાલુ હું ફરિયાદનું લિસ્ટ તને લઈને બેઠી હશ ને કે આવે એટલે હર્ષિતાને બધું કહેવા જ પડવાનું હા જો આવી ગઈ છે હવે હર્ષિતામાં હવે જો ફરિયાદનું લિસ્ટ લઈને બે જણિયા હે હા એ વાતે રેડી હવે આપણે છે ને આપણે આપણી રીતે સમજો ડાયરાની રીતે જ હોય બાકી તમે અમારા ડાયરામાં હવે ન હાલો કહેવાનો મતલબ તો હર્ષિતાનું પર્સ છે આમ જોવો આ 50 લાખનું તો હશે આઈ થિંક કેટલાનું છે આ લાખનું નથી તો ઈ કઈક ઓલા બાલીનું છે હવે એમાં જે આવતું ઓહો બાલીનું છે બાલીનું ત્યાંથી એટલે 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો જ હશે બાલી એટલે પર્સ લેવા ગયા હતા 2.5 લાખ રૂપિયાનો જ ખર્ચો હે બીજું શું હતું વિશાલ એમાં કઈ એડ થયું હતું તારે કઈ ખર્ચો ખર્ચત ભાઈ એમાં યાર થોડા ભાઈ વાત જ પૂછવાની નથી થતી હે ને શું છે વાતું જ કરો હવે ચાલુ કરો પંચાયત મારે અહીંયા હવે તમે છે ને અંદર વ્યા જાઓ અને અંદર જઈને બેસો ફંક્શન એન્જોય કરો ઘડીક વાર ના ના બધું સેન્ટ્રલ એસી છે બધું એમ તો આપણે વિમાણીનું કામ ઊંચામાં છે સમજ્યા એટલે જાઓ આપણે જો રાહુલ વિમાણીને આવી ગયા છે અને સ્ટેજ બેટ જો એકદમ મસ્ત સજાવીને રાખ્યું છે બેબી શાવર હો તો શું છે હે રાહુલ આજથી છૂટો થવાનો છો એમ ને હે આજથી ફ્રી હવે તો વરદી તો નહીં મજા આવે તને મહિનોથી જ આરામ છે વરદી આરામ છે અને કેમ છે ભાઈ મજામાં ને એકદમ ચેનલ તો ભાઈ તારા દયાથી અમારી બહુ સારી ચાલે છે ગ્રો તો થાય જ ને તો હાલો અમે ઘડીક હવે પાછળ બેસીએ તું જોવો હવે પંકજ આવી ગયો છે અને પંકજને કેવું છે જો રહે છે ક્યાં ખબર અહીંયાથી તો દેખાય હા જો સામે દેખાય છે એટલે
એટલે આમાં થોડુંક વિચિત્ર પ્રકારનું દેખાય છે, પણ આ જો આ દેખાય છે ત્યાં રહે છે અને ભાઈ ગાડી લઈને આવ્યા છે એટલે થોડુંક હવે અજીબ પ્રકારનું લાગે છે. પંખા ફાસ્ટ થઈ ગયા છે ભાઈના, હમણાં આવે એટલે ઉતારીએ. હજુ આવી ગયા છે મુરતિયા બે, મુરતિયા ને મુરતિયું. તો અહીંયા પહેલા વિઝિટ દો. આ બધા પંખા ફાસ્ટ થઈ ગયા એવું લાગે છે. શું છે આ બધું? પંખા ફાસ્ટ થઈ ગયા છે કે શું છે આ બધું? બે પ્રસંગ હતા. એક આપણે જવાનું હતું કિરણ ચોક કારગિલ. ઓકે ત્યાં ચાંદલો હતો બાજુવાળા ભાઈ કમલેશભાઈ છોકરાનો ને પાણન ગન્નાનું શ્રીમંત. અચ્છા, એટલે પંખા ફાસ્ટ થયા છે આજે. એટલે હું છે થોડુંક આમ તેમ મૂકવા જવું પડે એક જગ્યાએ અહીંયા. ઓકે. શ્વેતા અને રાહુલ બંને પહોંચી ગયા છે સ્ટેજ ઉપર અને આપણે અહીંયા પાછળથી એન્જોય કરવાનું છે એકદમ મસ્ત. હું દિવ્યેશ હે એન્જોય તો સ્ટાર્ટર ભાઈ આવી ગયો જો અહીંયાનું લાઈવ સ્ટાર્ટર હમણાં. હવે કૌશિકભાઈ કેમ છે? મજામાં? જો આ સખત વિરોધી વાળા છે ને, આપણને મજા જ ન આવે. રેડી? આ વિડીયો તો ઉતરશે જ તે ભાઈ. અહીંયા શરબત આપો ને. માણા તો ઉતરતા જ હોય. તો આપણે લાઈવ શરબત હાલ્યો જો ભાઈ. આ કેનું શરબત છે? મોજીટો છે. વાહ ભાઈ, મોજીટો જો ભાઈ. ટેસ્ટ કરીને કેવું લાગે છે? નહીં ભાઈ, અમે સ્ટાર્ટર લઈને આવ્યા. પૂછી લે. વેલકમ ડ્રિંક અને સ્ટાર્ટર લેવાઈ ગયું છે. હવે આને કહી દે આપણે સ્ટાર્ટર લઈને આવ્યા કે હા. ઓકે, મસ્ત હતું. હવે નેક્સ્ટ વારી છે સૂપ સેક્શનની. જોઈએ હવે શું થાય છે. અહીંયા સ્ટેજ ઉપર આવ્યા છીએ રાહુલ ભીમાણીને મળવા અને સાથે શ્વેતાને. તો હાવ આર યુ ફિલિંગ? પહેલાં તો કેમ લાગે છે? એકદમ મસ્ત ફ્રેશ. તો અહીંયા ઘણા ફોટો સેક્શન ચાલે છે, થોડુંક સાઈડમાં જવું પડે. અને ટૂંકમાં એવું છે, તમને બંનેને કોંગ્રેચ્યુલેશન. પહેલાં તો રાહુલ તને બહુ બધું ધન્યવાદ. હમણાં 3 મહિનામાં હવે તું તે અમારી બિરાદરીમાં આવી જઈશ 3-4 મહિનામાં. અને શ્વેતા તમને બી કોંગ્રેચ્યુલેશન્સ. અને અમારા જીજાજી અહીંયા બેઠા છે. જો પેલા જીજાજીને મળવું પડે ને ભાઈ. કેમ છે જીજાજી? મજામાં ને? એકદમ મજામાં. બી પૂરું થાય છે અને ફોટોગ્રાફી બધું પતી ગયું છે અને હવે આપણે જમવાના સેક્શન તરફ જવાના છીએ. તો અહીંયા જ તે આપણું એન્ડિંગ થાય છે. તો રાહુલ ભીમાણી અને શ્વેતાને બહુ બધું કોંગ્રેચ્યુલેશન્સ. એન્ડ તમારી જિંદગીઓમાં નવી ખુશીઓ આવે એવી મારી દિલથી તમને દુઆઓ છે. અને આપણે મળીએ કાલે ફરીથી એક નવા બ્લોગમાં.